કપરાડા તાલુકામાં ગણપતિનું ભવ્ય વિસર્જન થયું હતું. કપરાડા તાલુકો આદિવાસી વિસ્તાર હોવા છતાં ગણપતિના ભાવિક ભક્તો વધુ જોવા મળ્યા હતા. ગણપતિના વિસર્જન માટે રથને પોતપોતાની ખૂબી પ્રમાણે સજાવટ કરી હતી. કપરાડા તાલુકાના અનેક સ્થળોએ ગણપતિ વિસર્જન સ્થાનિક વાજિંત્રો અને ડીજેના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાવિક ભક્તો ભક્તિના તાલે ઝૂલી રહ્યા હતા અને વાજતે ગાજતે ગણપતિને વિસર્જન માટે લાંબી કતારો દ્વારા નાચગાન સાથે જઈ રહ્યા હતા. અને જે દરમિયાન અનેક વેશભૂષા સાથે સજ્જ વેશભૂષા પણ જોવા મળી હતી, જેમાં ખાસ કરીને નંદી જેવી વેશભૂષા લોકો માટે આકર્ષક બની હતી. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને કેટલાક સ્થળોએ સ્ત્રી પુરુષ કોડના યુનિફોર્મમાં જોવા મળ્યા હતા. નાચતે વાજતે ગાન અને સૂત્રોચ્ચાર સાથે ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં આકર્ષણના કેન્દ્રો નાના પોઢા કોલક નદી, પાર નદી અને મોટા પોઢા રાતા ખાડી પાસે વધુ ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભાવિક ભક્તોએ આરતી પૂજા અર્ચના કરી વિસર્જન કરવામાં આવ્યું હતું.